દિનેશ પાત્ર છે એનો હું આપને ઇતિહાસ કહું. દિનેશ પાત્રનો પોતાનો વ્યવસાય એડવોકેટનો છે. એડવોકેટ તરીકે એ જ્યારે કોઈ કેસ લે ત્યારે એનું ઘર ચાલે. હવે દિનેશ પાત્રે જયરાજસિંહ જાડેજા સામેનો પહેલો કેસ આશીષ કુંડળિયાના આજથી 2-3 વર્ષ પહેલા જયરાજસિંહે ટાંટિયા ભાંગી નાખ્યા હતા. એ આશીષ કુંડળિયાનો કેસમાં દિનેશ વકીલ હતો. ત્યાર પછી જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલે જુનાગઢથી જે રાજુભાઈના દીકરા સંજયનું અપહરણ કર્યું, એ અપહરણની અંદર જયરાજસિંહની સામેનો વકીલ દિનેશ પાત્ર હતો. અને દિનેશ પાત્ર જ એક આખો ગોંડલમાં એક એવો એડવોકેટ છે કે આગેવાન છે કે એ જયરાજસિંહની સામે બોલે. એ આપણે ભૂતકાળમાં પણ એને ઘણી વખત ચેનલોમાં પણ બોલતા જોયો હોય છે કે દિનેશ બોલે છે આ બાબતે. એક આ વાત હતી. બીજી વાત એ હતી કે જે અમિત ફૂટ કરીને છોકરો સુસાઇડ કરી ગયો, એ સુસાઇડ કરી ગયો છોકરો, એની પહેલા એક બનાવ બન્યો. એની પહેલા દિનેશ પાત્રને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી લડતા હતા ચરખડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી, ત્યારે દિનેશ પાત્ર ચૂંટણી ના લડી શકે એટલા માટે એની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ કરવામાં આવી. લેન્ડ ગ્રેબિંગમાં દિનેશને ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન આપી દીધા. એટલે ત્યારે એ લોકો ફાવ્યા નહીં. પછી બીજી વખત આ અમિત ખૂંટનું જે સુસાઇડ પ્રકરણ આવ્યું, અમિત ખૂંટના સુસાઇડ પ્રકરણની અંદર જે પીડિતા હતી, જે પેલા ફરિયાદી હતી, જે બેન, એ બેને એવું કીધું કે મને માર્ગદર્શન દિનેશ પાત્રે આપ્યું. તો દિનેશ પાત્રનું તો કામ જ માર્ગદર્શન આપવાનું છે, કારણ કે એ વકીલ છે. અને વકીલ તરીકે તમે જ્યારે કોઈ પણ વકીલ પાસે માર્ગદર્શન લેવા જાઓ તો એ એના નિયમ મુજબની ફી લઈ અને તમને માર્ગદર્શન આપતા હોય છે. તો વકીલનો જે ધંધો છે એ માર્ગદર્શન આપવાનો છે. અને એમ છતાં દિનેશને એમાં આરોપી તરીકે મૂકી દીધો. 12 દિવસની રિમાન્ડ માંગી. 12 દિવસની રિમાન્ડ કોર્ટે ના આપી. 1 દિવસની રિમાન્ડ ના આપી. ઉલટાના સેશન કોર્ટે જામીન આપી દીધા. બીજી ત્યાંથી નીકળી ગયો. હવે દિનેશને ગમે એમ કરી સાણસામાં લેવો છે, કેમ કે દિનેશ સાણસામાં આવે તો જ બીજા લોકો બોલતા બંધ થાય.